એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। 1970ના દાયકાની શરૂઆત હતી। અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટર્નમાં શાંત અને હરિયાળા રાજ્યોમાં એક અજીબ પરંતુ ડરનો માહોલ છવાઈ રહ્યો હતો। અચાનક શહેરની સુંદર અને યુવાન મહિલાઓ ગાયબ થવા લાગી હતી, કોઈ નિશાન વગર, કોઈ પુરાવા વગર। પોલીસ પણ મૂંઝવણમાં હતી। શું આ કોઈ સંયોગ હતો કે પછી કોઈ ભયાનક શિકારી છુપાયેલો હતો? વર્ષ 1974 વોશિંગ્ટન રાજ્યમાં સિયાટલની આસપાસના વિસ્તારોમાં એક પછી એક યુવાન છોકરીઓ ગાયબ થવા લાગી। જાન્યુઆરીમાં 18 વર્ષની લિન્ડા અને હિલી કે જે વોશિંગ્ટનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી તે તેના રૂમમાંથી ગાયબ થઈ ગઈ હતી। થોડા મહિના પછી એપ્રિલ 20 વર્ષની ડોનાલ્ડ ગેઇલ મેન્સન પણ અચાનક અદૃશ્ય થઈ ગઈ હતી। મે મહિનામાં સુસાન એલાઇન રેન્કિન અને બ્રેન્ડા કેરોલ બાલ્કિન પણ ગાયબ થઈ ગઈ હતી અને આ ઘટનાઓ એક પછી એક બનતી ગઈ અને ત્યારે છેક સ્થાનિક પોલીસને સમજાયું કે આ કોઈ સામાન્ય ગુનો થવાનો કેસ નથી। આ ગુમ થયેલી છોકરીઓ વચ્ચે એક વિચિત્ર સમાનતા હતી। તેઓ બધી જ સુંદર, ભણેલી અને યુવાન હતી। પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા નહોતા, તે કોઈ સાક્ષી પણ નહોતો, કોઈ શંકાસ્પદ વ્યક્તિ નહોતો, માત્ર એક અજાણ્યો ડર હતો કે જે સિયાટલના વાતાવરણમાં ફેલાઈ રહ્યો હતો। આ જ સમયે ટેડ બંડી એક દેખાવડો, આકર્ષક અને બુદ્ધિશાળી કાયદાનો વિદ્યાર્થી વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને તે કોઈના પણ ધ્યાનમાં નહોતો। તેની છબી એક ભણેલા અને મદદગાર યુવાનની હતી જે કોઈ પણ છોકરીને આકર્ષિત કરી શકે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।